ટીચિંગની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ગોપાલ ભરવાડ। આજથી આપણે ધોરણ 12 કોમર્સમાં મુખ્ય સબ્જેક્ટ આંકડાશાસ્ત્ર જેને અંગ્રેજીમાં કહેવાય સ્ટેટિસ્ટિક્સ, તો એનો અભ્યાસ આપણે કરવાનો છે। તો 12મા ધોરણમાં આમ ટોટલ બે ભાગ આવે, ભાગ 1 અને ભાગ 2। ભાગ 1 માં કુલ 4 ચેપ્ટર આવે અને ભાગ 2 માં કુલ 5 ચેપ્ટર આવશે, જેમાંથી પરીક્ષાની દ્રષ્ટિએ ભાગ પહેલો ખૂબ જ મહત્વનો ભાગ છે અને એમાં પણ ભાગ 1 જે છે એ સાવ સરળ પણ કહી શકો તમે એને, અને ભાગ 2 જે છે એમાં થોડુંક લેન્ધી પણ આવશે। તો ભાગ 1 જે છે એ ટોટલ કેટલા ગુણનો છે, એમાંથી કયા માર્ક્સનું અથવા કેટલા માર્ક્સનું કયા વિભાગમાં પૂછાય છે એની થોડીક આપણે ચર્ચા કરીશું। અત્યારે આપણે ખાલી અહીંયા સૂચકાંક જે છે ચેપ્ટર નંબર 1 એ કેટલા માર્ક્સનું ચેપ્ટર છે, એનો કેટલા માર્ક્સનો પ્રશ્ન કયા પરીક્ષામાં પૂછાય છે પેપર સ્ટાઇલ મુજબ, એની જ આપણે ખાલી ચર્ચા કરીશું, બરાબર। તો જોઈએ આપણે તો ભાગ 1 ટોટલ આપણે સમજીએ તો ભાગ 1 કુલ ગુણ 48, એટલે કે ભાગ 1 માંથી આપણે 48 ગુણનું પૂછાશે। એમાં સૂચકાંક, તો સૂચકાંક પૂછાશે આપણને 12 માર્ક્સનું, એમાંથી સૂચકાંક જે છે એ પૂછાશે 12 માર્ક્સનું। શું પૂછાશે તો એનું નાનું એવું માળખું આપણે દોરશું અહીંયા આગળ, વિભાગ અને અહીંયા આપણે પ્રશ્ન અથવા ગુણભાર લખશું, બરાબર। તો ટોટલ આપણે પરીક્ષામાં 6 વિભાગમાં પ્રશ્ન હોય, A B C D E અને F, A B C D E અને F, બરાબર। તો એમાંથી A એટલે કે પહેલો વિભાગ, એમાં 1 માર્ક્સનો વિકલ્પ પૂછાય, એટલે અહીંયા સૂચકાંકમાંથી પણ એક વિકલ્પ પૂછાશે। B વિભાગ એટલે એક વાક્યના પ્રશ્નો, તો અહીંયાથી આપણે 1 માર્કનો પ્રશ્ન પણ પૂછાશે। વિભાગ C એટલે કે 2 ગુણના દાખલા અથવા પ્રશ્ન બંને હોઈ શકે, થિયરીનો પ્રશ્ન પણ હોઈ શકે અથવા દાખલા પણ હોઈ શકે, તો એમાં આપણે પૂછાશે એક પ્રશ્ન એટલે કે 2 ગુણનો એક પ્રશ્ન। D વિભાગમાં 3 ગુણના પ્રશ્ન અથવા દાખલા હોઈ શકે, તો એમાં પણ D માંથી આપણે એક પ્રશ્ન આવશે। E વિભાગ આપણા આખા પહેલા ભાગમાંથી પૂછાતો નથી, કેમ કે 4 ગુણના દાખલા પૂછાય અને 4 ગુણના તમામ દાખલા જે છે બીજા વિભાગમાંથી આવશે। F એટલે કે 5 ગુણના દાખલા, F એટલે 5 ગુણનો દાખલો અને એક દાખલો આમાંથી પૂછાશે। એટલે પાસ થવું હોય તો સૂચકાંક આવડવું ફરજિયાત છે, સારા માર્ક્સ લેવા હોય તો પણ સૂચકાંક ફરજિયાત છે અને પાસ થવું હોય તો પણ ફરજિયાત છે। અને એમાંથી પણ ખાસ 5 ગુણનો દાખલો, જેટલા પણ જૂના વિદ્યાર્થીઓ હોય એ તમે પૂછી શકો છો, બરાબર, કે 5 ગુણનું શું મહત્વ છે। સાવ સાદો અને સિમ્પલ દાખલો પૂછાય અને 5 ગુણ ઢોકળા મળતા હોય તો એ આપણા માટે ખાસ કહેવાય, તો એટલા માટે અહીંયા આપણે ટોટલ 12 ગુણની આપણે અહીંયા ચર્ચા કરવાની છે। તો આપણે વિષય તરફ આગળ જઈએ, બરાબર। વિષયનું નામ આંકડાશાસ્ત્ર અને વિષયાંક છે આપણો સૂચકાંક। સૂચકાંકને અંગ્રેજીમાં કહેવાય ઇન્ડેક્સ નંબર, પણ આપણે ખાલી એને ઇન્ડેક્સ કહીશું। ઇન્ડેક્સ તમે ક્યાં જોયું હોય, યાદ કરો, ઇન્ડેક્સ ક્યાં જોયું હોય તો કે આ જોયું હોય ક્યાં, ફૂલ સ્કેપના પહેલા પેજ ઉપર હોય। ઇન્ડેક્સ ક્યાં હોય, હંમેશા પાકીઓ હોય, ચોપડો હોય, ફૂલ સ્કેપ આપણે કહેતા હોય, એના પહેલા જ પેજ ઉપર ઇન્ડેક્સ શબ્દ હોય। ઇન્ડેક્સ એટલે અનુક્રમણિકા। અનુક્રમણિકાનું કામ શું તો કે આપણા આખા ફૂલ સ્કેપમાં કયું ચેપ્ટર કયા પેજ ઉપર છે, કયું વિષય વસ્તુ કયા પેજ ઉપર છે, એની આપણે માહિતી ઉપર લખી કે આ વિષય છે, એ આપણે સાઈન કરાવતા હોય। તો ટૂંકમાં એ શું કહેવા માંગે છે કે આખા ચોપડામાં અથવા આખા ફૂલ સ્કેપમાં બધી તમામ જે વિષય વસ્તુ છે એ એક જ પેજ ઉપર દર્શાવે, એટલે શું આગળથી આપણને ખબર પડી જાય કે આ ચોપડામાં શું શું આપણે લખ્યું છે અથવા કઈ કઈ વિષય વસ્તુ અંદર છે। તો આ સાદો અને સિમ્પલ અર્થ થયો। પણ અહીંયા આપણે આંકડાશાસ્ત્રની ભાષામાં સૂચકાંકને સમજવું હોય તો સૂચકાંક એ શું છે તો એની આપણે ચર્ચા કરીએ। સમય અનુસાર જે છે એ ચલ રાશિઓમાં વિવિધ ફેરફારો થતા રહે છે। ચલ રાશિ એટલે શું તો કે આપણે જે જોઈ છે ભાવ, ઉત્પાદન, માંગ, વપરાશ ને પુરવઠો, આ બધી જે છે ચલ રાશિ છે। આ ચલ રાશિઓમાં સતત ફેરફારો થતા રહે છે, બરાબર, એમાં સતત ફેરફારો થતા રહે છે। આ જે ફેરફારો છે એનું માપ અને દિશા અલગ અલગ હોય। હવે કે આમાં દિશા મતલબ કે શું, ધારો કે હું માંગની વાત કરું તો માંગ વધે અને ઘટે પણ ખરી, વધે તો ઉપર, ઘટે તો નીચે, દિશાથી એક પ્રકારની, પુરવઠો એટલે કે જથ્થો, બરાબર, આયાત નિકાસના આંકડા હોય, વસ્તી વધારો હોય, જન્મ દર હોય, મૃત્યુ દર હોય, રોજગારીના આંકડા હોય, બેરોજગારીના આંકડા હોય, આ તમામ જે આંકડાઓ છે એ કોઈ પણ માપ અને દિશા તરફ ફેરફારો થતા હોય છે। તો આવા જે ફેરફારો થાય છે એ માપવા માટે આપણે એક સાપેક્ષ માપની જરૂર પડે। એ માટે આપણે સાપેક્ષ માપની જરૂર પડશે। તો એ સાપેક્ષ માપ એટલે કયું માપ
તો એ કહેવાય સૂચકાંક. શું કામ સૂચકાંકની જરૂરિયાત ઊભી થઈ એના વિશે આપણે વાત કરીએ તો બોર્ડ ઉપર ધ્યાન રાખશું. આપણે મેં બોર્ડ ઉપર થોડું વર્કિંગ કરેલું છે. ચલ રાશિ કોને કહેવાય તો સાદું અને સિમ્પલ છે. આપણે ભણતા જો 11 કોમર્સમાં પણ ભણી ગયા છીએ આપણે. ભાવ, ઉત્પાદન, માંગ, વપરાશ ને પુરવઠો આ બધી ચલ રાશિ છે. આના સિવાય ઘણા બધા ચલ રાશિના નામ પણ આવતા હશે. તો જો એમાં બે ભિન્ન સમયે ચલ રાશિની કિંમતમાં થતો ફેરફાર માપવાની બે રીતો છે. તો ખાસ આપણે ધ્યાન રાખશું ચલ રાશિમાં જે કઈ ફેરફાર થાય છે એ આપણે બે રીતે માપી શકીએ છીએ. કઈ બે રીત? તો કે નિરપેક્ષ માપની રીત અને સાપેક્ષ માપની રીત. નિરપેક્ષ માપ ને સાપેક્ષ માપ ક્યાં ભણ્યા આપણે? યાદ કરો 11 કોમર્સમાં આખે આખું આપણું ચેપ્ટર આવતું હતું. મધ્યવર્તી સ્થિતિના માપથી આગળ જઈને પ્રસાર માપ, જેમાં આપણે સાપેક્ષ માપ અને નિરપેક્ષ માપ ભણી ગયા છીએ. ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન, પ્રમાણિત વિચલન, ચલનાંક આ બધા જે માપો છે એ નિરપેક્ષ અને સાપેક્ષ માપ હતા. તો નિરપેક્ષ માપને બીજું શું કહેવાય? તો કે તફાવતની રીત. નિરપેક્ષ માપનું બીજુ નામ શું? તફાવતની રીત. તફાવત એટલે શું? તો કે બાદબાકી. એનો તને હું ઉદાહરણ દ્વારા સમજાવીશ. સાપેક્ષ માપ એટલે શું? તો એને કહેવાય સાપેક્ષ એટલે ગુણોત્તર. સાપેક્ષ એટલે ગુણોત્તર. તો સાપેક્ષ માપની રીત જે છે એ ગુણોત્તરની રીત તરીકે પણ ઓળખાય છે. તો આ બંનેને સમજવા માટે અને આપણી સૂચકાંકની વ્યાખ્યાને સમજવા માટે પહેલા આપણે એક નાનું એવું ઉદાહરણ લઈએ. તો ઉદાહરણમાં મેં લખ્યું છે વસ્તુ લખ્યું છે કિગ્રા દીઠ ભાવ રૂપિયામાં લખ્યા છે. અહીંયા તમે બે વર્ષ આપ્યા, વર્ષ 2015 અને વર્ષ 2016. વર્ષ 2015 અને વર્ષ 2016. તો અહીંયા જોઈ હવે ધારો કે આપણે પહેલી રીતની વાત કરી, સાદો સિમ્પલ કે નિરપેક્ષ માપની રીત, મતલબ કે તફાવતની રીત. તો તફાવતની રીતમાં હું એક સાદો અને સિમ્પલ એક પ્રશ્ન પૂછું. જે લોકો સૂચકાંક નથી ભણ્યા એ આની સરખામણી કઈ રીતે કરશે? ભાઈ ઘઉંનો ભાવ વર્ષ 2015 માં 24 રૂપિયા હતો, એ વધીને 2016 માં 30 રૂપિયા થયો. તો કેટલો ફેરફાર થયો? તમે ડાયરેક્ટ આમ જ કરશો કે 30 - 24 બરાબર 6 રૂપિયાનો વધારો થયો. બરોબર છે. ચોખાના ભાવમાં શું વધારો થયો? તો કે છે 46 - 40 બરાબર 6 રૂપિયાનો વધારો. હવે સાદો અને સિમ્પલ પ્રશ્ન પૂછું કે ઘઉં અને ચોખાના ભાવમાં કેટલો વધારો થયો? તો તમે પ્રશ્ન જવાબ એ જ આપશો કેમ કે તમે સૂચકાંક ભણ્યા નથી. તમે એમ જ કહેશો બેન હરખું જ થયું, બેમાં 6 રૂપિયા ભાવ વધ્યા. દેખાય છે તફાવતની રીત. તફાવત એટલે બાદબાકી. આપણે તફાવતની રીતે અહીંયા ભાવનું નિયમન જોયું આપણે તો કે 30 માંથી 24 ગયા એટલે 6 રૂપિયા, 46 માંથી 40 ગયા એટલે 6 રૂપિયા. તો અહીંયા પ્રશ્ન પૂછો કે સૂચકાંકમાં શું જે ભાવ વધારો જે છે આપણો ઘઉંના અને ચોખાના ભાવમાં એમાં શું ફેરફાર થયો તફાવતની રીતે? તો કે 6 રૂપિયાનો વધારો થયો. તો પ્રશ્ન પૂછી આપણે એવું કહી શકીએ કે આ બે સરખા ભાવ વધ્યા એના? તો કે ના, વાસ્તવમાં આ ખોટી રીત છે. વાસ્તવમાં આ જે સરખામણી જે છે એ ખોટી રીતે કહેવાય. એટલે કે અહીંયા આપણે કોઈ સાપેક્ષ માપની જરૂર પડશે. અહીંયા આપણે કોઈ સાપેક્ષ માપની જરૂર પડશે. તો એ સાપેક્ષ માપ કયું? તો એની વાત કરીએ આપણે તો આ જ ઉદાહરણને આપણે અહીંયા તફાવતની રીતે જોઈ. હવે આપણે એને જોઈશું ગુણોત્તરની રીતે. તો આપણે અહીંયા ઘઉંનો ગુણોત્તર મેળવી. ઘઉંના ભાવનો ગુણોત્તર. ઘઉંના ભાવનો ગુણોત્તર. ઘઉંના ભાવના ગુણોત્તર લેવા માટે આપણે આ જે નવી કિંમત છે, આ જે જૂની કિંમત છે એનો આપણે ગુણોત્તર લઈશું 30/24. બરાબર? ઘઉંના ભાવનો આપણે ગુણોત્તર લઈશું 30/24. અને એવી રીતે અહીંયા આપણે લઈશું ચોખાના ભાવનો ગુણોત્તર. ચોખાના ભાવનો ગુણોત્તર એ લઈશું આપણે 46/24. 30/24 અને 24 ની બાદ 40. તો હવે આપણે આનો જવાબ કેલ્સીની મદદથી મેળવીશું. કેલ્ક્યુલેટર 30/24. ચલો ઘઉંના ભાવનો ગુણોત્તર આપણે લઈશું 30/24. કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ જવાબ ઘઉંના ભાવનો ગુણોત્તર અને ચોખાના ભાવનો ગુણોત્તર 30/24 1.15 1.25. ચલો બીજું જો 46/40 46/40 1.15 1.15.
હવે તમે જો અહીંયા આપણે તફાવત એ જોયું તો કે બેનો ભાવ વધારો જે છે એ 6 રૂપિયા પણ આ રીત જે છે એ ખોટી રીત અથવા વાસ્તવમાં એને આપણે સરખામણી માટે ઉપયોગ કરી શકતા નથી. જ્યારે તમે અહીંયા ગુણોત્તરનો ઉપયોગ કર્યો તો આ 1.25 અને 1.15 તો એને શું કહેવાય તો ઘઉંનો ભાવ જે છે એ 1.25 ગણો વધ્યો એવું કહેવાય સાપેક્ષતાની દ્રષ્ટિએ અને ચોખાનો ભાવ જે છે એ 1.15 ગણો થયો. બરાબર. હવે તમે જુઓ આ બે ભાવ વધારો સરખો છે તો કે ના. અહીંયા 6 રૂપિયા હતા પણ અહીંયા જે ભાવ વધારો થયો એ 1.25 ગણો થયો અને ચોખાનો ભાવ જે છે 1.15 ગણો થયો. તો અહીંયા તમે સમજી શકો છો કે બેનો ભાવ વધારો જે છે એ સરખો છે નહીં. શું કામ આપણે સાપેક્ષ માપની રીતનો ઉપયોગ કર્યો? શું કામ આપણે તફાવતની રીતે સરખામણી નથી કરી શકતા? તો એનું પણ મુખ્ય કારણ છે ઘઉંનો ભાવ છે એ 24 રૂપિયા હતો અને ચોખાનો ભાવ જે છે એ 40 રૂપિયા હતો. મતલબ કે વર્ષ 2015 માં બંનેના એકમ સરખા છે નહીં એટલે તફાવતની રીત યોગ્ય કહેવાય નહીં. બરાબર. તો એટલા માટે આપણે સાપેક્ષ માપનો ઉપયોગ કર્યો છે અને સાપેક્ષ માપની રીતમાં આપણે ગુણોત્તરનો ઉપયોગ કરવાનો છે. હવે આ ગુણોત્તર આવ્યો 1.25 ગણો થયો પણ ગણાને આપણે ફેરવવું હોય તો એને આપણે ટકાવારીમાં ફેરવવું પડશે. ધારો કે ઘઉંના ભાવમાં કેટલા ટકાનો વધારો થયો એ સમજવું હોય તો ટકાવારી કેટલાની હોય હંમેશા 100 તો 1.25 ગુણ્યા 100 એટલે કેટલા થયા 125. આ 125 જે આવ્યો એ ઘઉંનો સૂચકાંક કહેવાશે. બરાબર. ચોખાના ભાવનો ગુણોત્તર ગોતીએ આપણે તો 1.15 ગણો હતો તો 1.15 ગુણ્યા 100 કરશો તમે એટલે આવશે 115. બરાબર. હવે તમે સમજો મૂળ ટકાવારી કેટલી હોય તો કે 100. તમે આમાંથી 100 બાદ કરી દો એટલે જવાબ આવશે તમારો 25%. તો ઘઉંનો ભાવ જે છે એ 25% વધ્યો કહેવાય. આમાંથી તમે 100 બાદ કરી દો એટલે એનો જવાબ આવશે 15%. તો ચોખાનો ભાવ જે છે એ કેટલો વધ્યો કહેવાય 15%. ટકાવારી આપણા મગજમાં સરળતાથી સમજી શકો તમે. ઘઉંનો ભાવ 25, ચોખાનો ભાવ 15. તો હવે તમે સરખામણી કરો કોનો ભાવ વધારે વધ્યો તો તમે કહી શકશો કોનો? ઘઉંનો ભાવ ચોખાની દ્રષ્ટિએ વધારે વધ્યો છે. તો આ થયું સાદું અને સિમ્પલ એક ઉદાહરણ. મતલબ કે અહીંયા આપણે શું કર્યું? ભાવ સાપેક્ષની ટકાવારી સાપેક્ષ ફેરફાર ગોત્યો આપણે અને સાપેક્ષ ફેરફારને આપણે શેમાં ફેરવો? ટકાવારીમાં. તો સાપેક્ષ ફેરફારની ટકાવારી એને શું કહેવાય? સૂચકાંક. બરાબર. આ આપણું ભાવ સાપેક્ષ હતું. સાપેક્ષ ફેરફારની તમને કોઈ વ્યાખ્યા પૂછે તો વ્યાખ્યા પણ આપણે બોર્ડ ઉપર લખેલી છે. કોઈ પણ ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કહે છે. મતલબ કે ઘઉં અને ચોખા આપણે જોયું આની બે વર્ષ આપ્યા છે 2015 ને 2016. બે વર્ષની સરખામણી કરવા માટે આપણે કોઈ પણ ગુણોત્તર લેવો પડશે. એ ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કહેવાય અને સાપેક્ષ ફેરફારને બીજું શું કહેવાય તો એ પણ ખાસ યાદ રાખજો. પરીક્ષામાં ઘણી વાર પૂછાય. સાપેક્ષ ફેરફાર એટલે બીજું થાય ભાવ સાપેક્ષ. સાપેક્ષ એટલે ગુણોત્તર, ભાવનો ગુણોત્તર એટલે સાપેક્ષ ફેરફાર. બરાબર. તો એના ઉપરથી આપણે જોઈશું સૂચકાંકની વ્યાખ્યા. શું વ્યાખ્યા છે તો કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની ચાલુ સમયની અથવા આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક. મતલબ કે આપેલ સમયની કિંમતને કોઈ વર્તમાન સમયની અથવા કોઈ ચોક્કસ સમયની કિંમત સાથે, ચોક્કસ સમયની જગ્યાએ આધાર શબ્દ પણ હોઈ શકે છે. બરાબર. કોઈ આધાર વર્ષની કિંમત સાથે સરખામણી કરવાની હોય અને એને તમે ટકાવારીમાં ફેરવો એટલે એ ટકાવારી જે માપ મળે છે તમને એને કહેવાશે સૂચકાંક. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે સૂચકાંક વિશે ભણ્યા અને પછીના વિડિયોમાં આપણે સૂચકાંકના લક્ષણો વિશે ચર્ચા કરીશું.